ગુજરાત પોલીસની જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે જો તમને તમારા કુટુંબના કોઈ પણ વ્યક્તિની ગેરરીતિ તરફ દોરતો કોલ આવે છે, જેમાં તમારી પાસે તમારા કોઈ પણ જાણીતા સંબંધી કે વ્યક્તિને કોઈ ગુનામાં પકડેલ છે, તો જણાવીને તેમને છોડવા માટે પૈસાની માંગણી કરવામાં આવી તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન પર જાણ કરો અને છેતરપિંડીથી બચો તેવી અપીલ કરી સાવધાન રહેવા જણાવવામાં આવ્યું છે। જો કે આ બાબતે નજીકના પોલીસ સ્ટેશન અંગે જાણ કરવી જરૂરી છે। જો છેતરપિંડીથી બચો તેવી અપીલ પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે। જો કે આ પૈસાની માંગણી કરવામાં આવે જો આ મુદ્દા ઉપર તો પણ પોલીસને જાણ કરવાની રહેશે। તો ગુજરાત પોલીસની જાહેર જનતાને આ એક અપીલ છે કે જો તમને કે તમારા પરિવારને કે કોઈ કુટુંબને વ્યક્તિગત રીતે તરફ એક દોડતો કોલ આવે, જેમાં તમારી પાસે તમારા કોઈ પણ જાણીતા સંબંધી કે વ્યક્તિને કોઈ ગુનામાં પકડેલ છે, તો તેમને છોડાવવા માટે પૈસાની માંગણી કરવામાં આવી તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન પર જાણ કરવી અને તેના વિરુદ્ધ છેતરપિંડીનો કેસ પણ દાખલ કરાવો તેવી જાહેરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે। તમારા પરિવારના સભ્યને ગંભીર ગુના જેવા કે મર્ડર, રેપ અને લૂંટ જેવા કેસમાં અમે પકડેલ છે। જો તમે તમારા પરિવારના સભ્યને છોડાવવા માંગતા હોય તો અમુક રકમ અમારી જોડે જમા કરાવવી પડશે, નહીં તો તેના પર કેસ થશે, જેલ થશે અને જામીન પણ નહીં થાય। અને જો તમે તમારા પરિવારના સભ્યનો ડાયરેક્ટ સંપર્ક કરશો તો એ ફોન અત્યારે અમારા મોટા સાહેબ જોડે છે, જે ડાયરેક્ટ એફઆઈઆર કરી દેશે। સાવધાન, આવો જો કોઈ પણ કોલ તમારા પર આવે છે તો એક ફ્રોડ કોલ છે। જો આવો કોઈ ફ્રોડ કોલ તમારા પર આવે તો તમારા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો, સાવધાન રહો અને સતર્ક રહો।